હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો, ખુશ હશો. અને અત્યારે સવારમાં બેસી ગઈ છું ગવાર લઈને. રસોઈનો ટાઈમ નથી થયો, પણ મારી પાસે થોડોક ટાઈમ હતો એટલે ગવારના કટકા કરું છું. આજે ગવારનું શાક બનાવવાની છું. અને હા, આજે આશાનાબેન વહેલા આવી ગયા છે, તો એ બહાર એનું કામ કરે છે. અને ગવારના કટકા કરીને પછી હું ગોઠવવા માંડી છું. આશાનાબેન સામે મારે પહેલાં જે અહીંયા ટેબલ ઉપર મારે છાપા ભેગા થઈ ગયા છે, તો એ પસ્તી બધીને બહાર મૂકવા માટે ગોઠવું છું. વર્ષોથી છાપા ઘરમાં આવે છે, કોઈ વાંચતું નથી. અત્યારે મોબાઈલમાં, ટીવીમાં જે કાંઈ ન્યૂઝ હોય એ બધું આવી જાય છે, તો છાપા કોઈ વાંચતું નથી. પણ છતાં વર્ષોનો નિયમ છે કે રોજ સવારે ઘરમાં છાપું આવવું જોઈએ, તો મતલબ આવવું જોઈએ. અને ઘણીવાર તો એવું થાય કે 3-4 દિવસના છાપા એમણે એમ કોરા ખોલ્યા વગરના પડ્યા હોય. પણ બસ છે વિકાસ કહેતા હોય છે કે ઘણા વર્ષોનો, કદાચ દાદાના વખતના છાપા બંધાવેલા છે, તો બસ એ છાપું મતલબ રોજે આવે જ છે. અને અત્યારે અહીંયા મારા હાથમાં આવી ગઈ તનિષ્કની પેમ્પલેટ, તો જોઈને ચહેરા ઉપર ચમક આવી ગઈ. અહીંયા અત્યારે વિકાસ એને કાંઈ જરૂરી વસ્તુ લેવાની હતી, તો એ ઘરે આવ્યા છે. તો મેં એને ફ્રૂટ સુધારીને, જે કાયમની મને ટેવ છે, વિકાસ આવે 1-1.5 વાગે રોજે વિકાસ આવે, તો રોજે 1-1.5 વાગે ફ્રૂટ ખાય. કેમ કે જમવાનો ટાઈમ અમારો મોડો છે, તો વચ્ચે થોડુંક આવું કંઈક મળી જાય તો થોડોક ટેકો રહી જાય છે. તો બસ હવે વિકાસ ફ્રૂટ ખાઈને નીકળી ગયા છે એના કામે, અને હું પાછી ચોંટી ગઈ છું મારા કામે. અને અત્યારે જે આ ગોઠવું છું એ છાપા બધા, હર્ષ અને વિકાસ કંઈ કામના કાગળ હોય કે કંઈ જરૂરી વસ્તુ હોય તો એ ટેબલ ઉપર મૂકે. અને આસનાબેન જ્યારે ટેબલ સાફ કરે ત્યારે એ છાપાની સાથે જરૂરી કામના કાગળ, જરૂરી વસ્તુ બધી ટેબલની નીચે છાપા સાથે રાખી દે છે. તો હું જ્યારે પસ્તીને બહાર રાખું ત્યારે એક છાપું ચેક કરીને મૂકું છું કે અંદર કોઈ કામની વસ્તુ, કામના જરૂરી કાગળ પસ્તીની ભેગા ના જતા. તો ગવારના કટકા કરી લીધા છે, અને છાપા બધા વર્ષોથી જે છાપા આવે છે અમારે, એ બધા અત્યારે ભેગા કરીને બહાર રાખી દીધા છે. અને વચ્ચે વિકાસ આવી ગયા, તો વચ્ચે થોડું ઘણું ફ્રૂટ ખાઈ લીધું છે, તો પાછી એનર્જી આવી ગઈ છે. અને અત્યારે મારે રસોઈ ચાલુ કરવી છે, પણ રસોઈ ચાલુ કરતા પહેલા મારે આ બધા સ્ટેન્ડ 2-3 દિવસથી આસનાબેનને આપતા ભૂલાઈ જાય છે. તો બાર આસનાબેન વાસણ કરે છે, તો પહેલા એને સ્ટેન્ડ આપી દઉં, તો સ્ટેન્ડ ઘસી દેશે, પછી રસોઈ ચાલુ કરીશ. અને હા, કાલે વિકાસ માટે બનાવવાની છું નાસ્તામાં સવારે ઢોકળા. તો ઢોકળાની જે દાળ ચોખા હોય એ પલાળતા ભૂલી ગઈ છું. સવારે નક્કી હતું કે આજે દાળ ચોખા પલાળી નાખીશ, પણ ચટણી બનાવી નાખી સૌથી પહેલા સવારમાં. નાસ્તો કર્યા પછી ચટણી લસણની બનાવી નાખી છે, પણ દાળ ચોખા પલાળતા ભૂલી ગઈ છું. મને છે કે અત્યારે યાદ આવ્યું છે, અત્યારે 1 વાગી ગયો છે. તો પેલા આસનાબેનને આ સ્ટેન્ડ આપ્યો, એવું વાસણ કરે છે, તો એ ધોઈ દઈ. જો ઊભા થઈ જશે તો પછી એને ધોવાનો કંટાળો આવશે. આસનાબેનને સ્ટેન્ડ ઘસવા આપી આવી છું બધાય. અને ચૂલો આજે થોડો ચીકણો છે, કેમ કે મેં ખુદે મારે સ્ટેન્ડ ને બધું સાફ કરવાનું હતું, તો મેં પોતે રાતે સાફ નથી કરેલો, તો એ પણ ખરાબ છે. તો હવે આસનાબેનના જ્યાં સુધી આ સ્ટેન્ડ નથી ત્યાં સુધી મારે આ બધા કામ કરી લઈશ. અને હા, પહેલા તો કરી લઈશ આ બધું કરિયાણું જે આવતું હોય અવારનવાર, એને ડબ્બામાં ભરવાનું બાકી છે. તો એ ડબ્બા, કયા ડબ્બા ખાલી છે જોઈને ભરી લઈશ. બસ રસોઈ કરતા પહેલા ચૂલાને ચમકાવી દીધો છે, અને હવે રસોઈ કરીશ એટલે પાછો એ ખરાબ થવાનો છે. પણ આસનાબેન બાર સ્ટેન્ડ ઘસે છે, તો મારે
થોડીક વાર કામ હતું અને આમે ચૂલો કાલ રાતે નહોતો સાફ થયો તો થોડીક એમાં ચિકાસ હતી, તો અત્યારે સરસ સાફ થઈ ગયો છે. હવે આસેનાબેને જો સ્ટેન્ડ ઘસી લીધા હોય તો લગાવી દઉં અને ફટાફટ રસોઈ ચાલુ કરી દઉં. તો બસ અહીંયા સ્ટેન્ડ ઘસાઈ ગયા છે અને મેં ચૂલો સાફ કરી નાખ્યો છે. તો હવે બધા સ્ટેન્ડને ફટાફટ લગાવી દઉં, કેમ કે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. આજે સવારથી થોડીક ફ્રી જેવો ટાઈમ હતો, તો મેં ગવારના કટકા વહેલા કરી લીધા હતા અને સાથે છાવાની પસ્તીને ગોઠવી દીધી હતી. ઘણા ટાઈમથી એમણે જમા થયા રાખતી હતી, તો ટેબલ નીચે બહુ ખરાબ લાગતી હતી. તો આજે એનો ટાઈમ કાઢી લીધો છે અને હવે રસોઈ કરવા આવી ગઈ છું. પણ રસોઈ કરતાં પહેલાં વચ્ચે વચ્ચે આસેનાબેનને વાસણ મારે રોજે કાઢીને આપવા પડે છે. તો અત્યારે દહીં તપેલામાંથી કાઢી લીધું છે અને એને પવાલામાં લઈ લીધું છે. જે લસણની ચટણી મેં સવારે બનાવી છે એને પણ મેં એક બોટલ ભરીને કાઢી લીધી છે. તો એ બધા વાસણ આસેનાબેનને અત્યારે સાથે સાથે મારે આપવા પડે છે, તો એ વચ્ચે વચ્ચે કરતી જાઉં છું. અને બસ હવે અહીંયા રસોઈ ચાલુ કરી દીધી છે. ગવાર વઘારી લીધો છે અને હવે અહીંયા કરીશ સલાડ. પણ સલાડ કરતાં કરતાં મને વચ્ચે યાદ આવ્યું, હું તમને કહેતી હતી કે લસણની ચટણી બનાવી લીધી છે અને દાળ ચોખા હવે અત્યારે પલાળીશ. પણ હું ત્યારે દાળ ચોખા પાછી પલાળતા ભૂલી ગઈ હતી, તો અત્યારે પાછું સલાડને એક બાજુ મૂકીને મેં અત્યારે દાળ ચોખા પલાળવાનું ચાલુ કરી દીધું છે. તો બસ અહીંયા સવારના નાસ્તાના દાળ ચોખા પલાળું છું, જે હું સવારની 2 વાર પલાળવાનું નક્કી કર્યું ને ભૂલી ગઈ ને અત્યારે ફાઇનલી 1-1:30 વાગી ગયો છે અને અત્યારે પલાળું છું. અને ઢોકળા બનાવવા માટે હું લઉં છું ચણાની દાળ, અડદની દાળ, તુવેરની દાળ અને ચોખા. તો આ ત્રણેયને ધોઈને ગરમ પાણીથી ધોઈને પલાળી દઈશ અને સાંજે જ્યારે ટાઈમ મળશે ત્યારે એને મિક્સરમાં વાટી લઈશ. અત્યારે વાગ્યા છે સાંજના 6 અને જેમ રોજે બનાવું છું એમ બનાવી લઉં છું મોસંબીનો જ્યુસ, કેમ કે હર્ષને વિકાસ ક્યારેય હાથે ફ્રૂટ લઈને ખાતા નથી. તો મારે આવી રીતે જ્યુસ બનાવીને એને નજર સામે આવે એમ ફ્રીઝમાં રાખવા પડે છે. તો જો એને દેખાય તો એ પી લે છે, નહીંતર એ નથી ફ્રૂટ હાથે ખાતા. અને બસ હવે અત્યારે જે આ સવારે દાળ ચોખા પલાળ્યા હતા એને મિક્સરમાં વાટી લઈશ અને એક જગ્યાએ મૂકી દઈશ. અને હવે કરીશ ડિનરની તૈયારી. અને આજે ડિનરમાં બનાવવાની છું દૂધીના મુઠિયા. તો એના માટે મેં અહીંયા લઈ લીધી છે દૂધી મોટી સાઈઝની હતી, તો પહેલાં એના 2 કટકા કર્યા અને પછી એમ થયું કે લાવ હવે આખી નાખી દઉં. તો મેં પાછી આખી દૂધીને છીણીને નાખી દીધી છે. અને સાથે લીધા છે આદુ લસણની પેસ્ટ, લીલા મરચાં, હળદર મરચું, ધાણા જીરું, લીંબુ. જેમ મુઠિયા આપણે બનાવતા હોય એવી જ રીતે ઘઉંનો કરકરો લોટ, ચણાનો લોટ અને બસ હવે એનો લોટ બાંધીને સ્ટીમ કરવા રાખી દીધા છે. અને હવે કરી લઈશ અહીંયા એનો વઘાર. તો વઘારમાં નાખેલી છે રાઈ, હિંગ, તલ, મીઠો લીમડો અને લીલા મરચાં વધારે નાખું છું. અને સાથે નાખી લીધી છે હિંગ. ને હવે મુઠિયાને તળી લઈશ, સોરી સેલો ફ્રાય કરી લઈશ અને બસ કોથમીર નાખી દઈશ અને સાંજનું ડિનર પૂરું થઈ ગયું. જ્યારે આવું કંઈ હોય ત્યારે હું બીજી કંઈ વસ્તુ બનાવતી નથી, કેમ કે મુઠિયા 4-5 મુઠિયા ખાઈ ત્યાં પેટ ભરાઈ જાય છે. અને અત્યારે રાતના 12-12 થયા છે અને હું મારું કબાટ ગોઠવું છું, કેમ કે જ્યારે કાંઈ બી વસ્તુ જોતી હોય, લેગિંગ્સ હોય કે પ્લાઝો હોય, કે જ્યારે મેચિંગમાં વસ્તુ જોતી હોય ત્યારે મને મળતી નથી. તો 15-20 દિવસ થાય એટલે કબાટને ફરીથી સેટ કરવું પડે છે. તો અત્યારે આ કબાટને અહીંયા સેટ કરું છું અને બસ આ સાથે આ વિડીયોને અહીંયા પૂરો કરીશ. મારી ચેનલનું નામ છે મિત્તલ પંખોડિયા, તો તેને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને હવે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.